દેશી ઘર મારું દિયો હવે બનાવવા લીધું ડોસી રીહી નાહી જઈએ ડોસી કે ઘર વગર ના ચાલે વર વગર ચાલે ઘરનું કામ મારું દિયો લીધું હન ઘર બનાવવું તો પડશે જલ્દી યાર શિયાળા ઠંડી પડે ડોસી જતી રહી હે પ્લાન કરવું પડશે યુટ્યુબ બીટ્યુબનું ઠેકાણું કરવું પડશે હવે લીધું જ છે ઘર બરોબર પૈસાની કોઈક પ્લાન તો કરવો પડશે ત્યાં ડોસીને નહીં આવે મારા ડોસી લાવવા કોક તો કરવું પડશે ઇટિયાનો કોન્ટેક્ટ ચેક કરવો પડશે મારે લાઈન ફટાફટ ઘર બનાવવું પડશે અને ડોસીના તો લેવાય જવું પડશે ડોસીને કે હવે ઘર બનાવવાનું ચાલુ કર્યું બે ઘર બનાવવાના બે માળના અને એ ડોસીના રે હવે બીજી જ લાવવી પડશે ટાઈમ નહીં આ થોડો બહાર ગયો એ હા પછી ફોન કરું અરે ચેતન કાકા શું છે ચેતન કાકા બધું શું કર્યું છે આવો સુનિલ કાકા આવો આવો બેહો બેઠા હો બધું અલ્યા જો ને ઘર બડો હાવ પડી દીધું ભાગે રે ભંગાર જેવું થઈ ગયું અને ડોસી મારી હારી રિયાઈ નાઈ જઈએ કે ઘર બન્યા હોય તો હું આવું નકર ના આવું વર વગર રહું પણ કે ઘર વગર ના રહું એવું કઈ જઈએ તે હવે મારે યાર નહીં રહેવાતું આ ઘર બનાવવું પડ્યું હવે જો તારની જુવનડીઓ બગડી છે એમાં ડોસ્યો વહો બગાડવા મળી છે વાત સાચી તમારી બનાવવું તો પડશે હા તે વિચારું કે મારે હવે ઇટિયાનો કોન્ટેક્ટ કરવો એવું હોય આ ઇટ્યુ લાવ્યો તો પણ યાર નહીં હારી હવે હારો તમારે કોઈ કોન્ટેક્ટમાં હા મારે હા એક જગ્યાએ કોન્ટેક્ટ છે ઇટ્યુ હારી જોરદાર ઇટ્યુ છે એવું એમ તો ભાવતાલ ખબર નહીં આપણા હો એ જોવા જઈએ નક્કી કરવા પડે તો લેડો ને આપણે નાવે તો જઈએ હા તે હેડો તમારે બી હાલ નવરા હો હવે તો યાર નવરા થવું જ પડશે કારણ કે યાર ડોસી નહીં આવે મારે તો હેડો તાણ હાલ જ 2 માળ વાળું બનાવવાનું હોય ઇટ્યુ જોવો આપણે 40-50 હજાર અરે જેટલી જોતી મેં તો લોને લઈ લીધી આ ડોસી ઓલે તો બોલો હા તો વધો નહીં જેટલી જોવે એટલી મળી જાય તમ તાર ચિંતા ના કરશો આટલી ઉંમરમાં હવે ડોસી કરવું કરવું છે હવે જીવવું 1-2 વર્ષના આ કોકનું જોઈને શીખે આ વાત સાચી યાર આ બધાને બનાવે ને કે આપણે બનાવવું હા પણ બે ગારા પડ્યા જો 2 ગારામાં 2 ઘર બનાવવા અને બીજી લાવવાનો વિચાર મારે તો ઉપર 2 માળ હતું ને અરે સાચું કહું યાર તો આ એક ડોસી યાર હેરાન કરે કોઈ 2 ઘર બનાવી દે ભેગા ભેગા પછી 2 ભેગી થઈને મારશે ના મારે કોંજીભાઈ મોમાં નહીં બે રાખતા એ વાત સાચી કરજો ને તે હેન્ડલ તમે કરજો એ તો કરી શકે આપણે કરશું તો વિચારશું તાર ઘર તો બનાવી દો પેલા હા વાંધો નહીં પછી દેખા જાય તો પછી યુટ્યુબ જોવા જવું હોય તો પછી હું હાલ નવરો હું નવરાવ તમે અને પછી મારે હજુ ડોસીને લેવા જવું પડશે ને હવે ડોસી રિહેન જઈ યાર બોલો આટલી ઉંમરે શું સારું લાગે કેજો અરે હેડો તો જોતા આવીએ આપણે તમારે જ નહીં રિહેન જઈ ના ના આપણે તો નહીં જઈ હે ને ઘરે જઈતી પણ લાવી દીધી એવું કે ઘર બનાવવાનું નહીં કહેતી ને ના ઘર તો પાકા પાયે તોણી બધું જમીન વેચીને એવું એમ હો અમે યાર લોન લેવી પડી શું કરીએ કયો અરે મુઈ તાણ જમીન અમે કોમ કરતો જોર આવે હા કોમ વેચી મારી કરવો બેહો હવે ઘરમાં બેહો ને ખાઓ બાઈસું ન ખાઈ અને હજુ કે અમારે પેલી એસી ન ખાવાની લ્યો તાપના કે અમે નહીં રહેતા ના હોય તો તમે નવરાવા દેડો આપણે બે જઈને હેડો તો ભાઈ જતા લેડો તા સારું હેડો ભાઈ હું એક શું કહું હા આપણે ડોસીને તેડવા જવાનું તમે આવશો એટલે ટાઈમ તો નહીં પણ હેડો ને કહેજો ખરા મને તમારું મોને સારું યાર તો કહેજો તમે હેડો ટાઈમ હશે તો આવી જો આપણે આટલા કેટલા રૂમ બનાવવાના જો ખાલી એ તો ખાલી ફોટા મારીને જઈને બતાવશું એટલું મોકલશે આ ફુરાય લેડો તા બાઈક લેતા હું હવ હેડો તો પડી બરોબર હા લેતા બરાબર પણ આપણે ફોન કરીને પૂછી લો પાસે તો બહાર ગયા હોય તો એવું આપણે પાછું ટોપું ના પડે હા એ વાત સાચી અને પઠ્ઠાવાળા તો જબર ચાલતું હોય એટલે પા હોય નહીં કરે હા આ ટાવર ઓછું આવે છે જો આપણે ઇટિયાના પૈસા રોકડા ચાલ દેવાના હો હા હલો હા હા અશોકભાઈ એટલે થોડી ઇટ્યુબ અમારે એક ભાઈ અમારા કાકાને જોવે છે બરાબર ઓય ના ના વધારે નહીં 40-50 હજાર જેવી થઈ જાય એમ ને એટલે તમે હતા હાજર હતા તાર ઓય કે જોવા આવવું છે હા તો હાલ જ લેતા હો હેડો તમારે પછી બહાર જવાનું હોય તો હા હા એ હા આવું હેડો હાજર જ છે હવ હેડો આપણે એમને પાછું જવાનું કેરો નાખો બાઈક લેતા આવીએ
કે હેડીને જવું પેટ્રોલ ના. ભરાતા પેટ્રોલ નો ભાવ બહુ ભાવ અલ્યા કીધું હેડીને તો મને પગે આ વાજેલું છે ને તે દુખાય. બાઈક બાઈક લઈ લો ને. તમે એમ કરો ને તમે બાઈક લેતા આવો, હું હોય ઊભો છું. હો હા તો વાંધો નહીં તમે ઉભા રહો, હું બાઈક લઈને આવું બરોબર. ઓય બેહો હું લેતા આવો તમે. આજો ચેતન કાકા જોડે બંડલ તો હતું હો, મારે બંડલ હશે ખરા. મારા સામે એક બંડલ તો કાઢી, બીજા બંડલ હશે. કરી તો નાખું એમના ભેગડા ભાડે કરી નાખી. હેડો ને થોડું ઘણું જે કમિશન મળે 40-50 હજાર રૂપિયા હોય, 1000 મળશે તો 40-50 હજાર રૂપિયા મળશે. હવે હેડો ને આવવા તો દે. અરે જબર ને હું હવે પાડતા નહીં, પાયલોટ પાઈ નાખશો તમે. તું તો પાયલોટ છું ખરા ઉડાડી. શિયાળાની તો અત્યારે દુખે બહુ. ના ના નહીં દુખવા દે. હેડવા દે હેડો. લેવા દે. માગીને ખાવાના દાડા આવા સચ્ચી કેવું કરવાનું જો આવી જિંદગી શું કરવાની. આ તમે જ મેં તાત્કાલિક ઘરનું કામ લીધું યાર. ના ના બરાબર. હવે બનાવી દો, ઘર બાર બનાવો ને ડોસી બોસી લાવી દો. ના ના બધું કામ તાત્કાલિક લેવું છું, ભૂત કરી દેવું જો તમે આ મહિનામાં તો. આ શિયાળો પત્તે તમે જુઓ ખાલી. અને કારીગર વારીગર કોણ આવવાના? હારા તો હે ને પાહા. કારીગર તો આપણે હે યાર ક્યાંકમાં હે થોડા એમને કીધું હોય. એટલે ફટાફટ છે પૂરું કરો ને. જો આ તો ડોસી વગર ભૂસા મરી જવાનું થાય મારે. હા એ તો હોય એમને પહેલાં મેં વાત કરી એટલે કહેતા હતા ઇન્ડિયામાં એટલી ઉડો છે એથી ખબર સાવ બેકાર હતી. આ તો તમે આવ્યા તો કહું સારી ઇસ્યુ તમે હવે એટલે અશોકભાઈની વાત કરતા હતા ને અશોકભાઈ સારી ઇસ્યુ કહું હેડો અશોકભાઈ પછી લેવું. હા, એટલે આમાં શું હોય? આપણે 100 વર્ષ સુધી ચલાવવાનું હોય છે. મારા ઘરે થાય નહીં. 8-5 ઈટીઓ ના આવે ને એવી ઈટીઓ હારી જોવી પડે. વરાની તો વાત જવા દે ને હવે એ દોશી 1-2 વર્ષ જીવવાની મને ખબર. ના પણ જોઈ લે છોકરાઓને કોમ આવે છે બીજું શું હોય? મારા ઘરે હોય, ઘરે ખર્ચા થાય નહીં ઘરના. એટલું આખો રહ્યો પણ નહીં કહું આખું આવી જવા જ. એવું મેં તો જોયું નહીં કર્યું. ના ના આવી જવા જ. ત્યાં જો મેં તો રસ્તો નહીં જોયો પાવ. આ બાજુ તો પહેલી વખત જ આવ્યો મારી. છે ને આવડો મોટો થયો પણ મારી જિંદગી પહેલી વખત આ તમારા ઘરે આવ્યો યાર. કોમ કરો ના સુનિલ કાકા તમે યાર મારા કોમમાં યાર પહેલા દોડીને આવો હો. તમારે ડોશી દિહાઈને જાય ને તો મને કહેજો હું લેવા જઈએ તમ તાર. ના ના અમારે અહીં જાય રાખ્યું જ નહીં. જમીન બધી વેચી મારી. ઘર જેટલું બનાવી લાવી. તમારે માર જેવું જ થયું તાર. હા હા. મારે વીખો હતી તે ડોશીએ વેકવરાય નોલ લીધી હે હવે. અમે ખેતરમાં કોમ કરતો ઘર આવતું હતું, વેચી મારી. આ ડોશીયાને હવે જવાની આવી હો. જોરદાર લાલ ખૂબ મરચા જેવો દેખાય હો. હા એ તો હારી ને. મરચા જેવી હો. પાકી છે તો બધું જોતાઈએ. ના ના પેલા વાત તો કરીએ, ભાવતાલ કરે શું કે યુટ્યુબ બીટ્યુબ જોઈએ પછી. ના તમારે હગા એટલે અમારે શું ચિંતા છે, અમારે કોઈ જોવાનું ના આવે. પાછું બંધ કરીને લઈ જ લેવાની હોય. હા હોય. ના પેલા તો પાડી જ જોતાઈએ ને. ભાડે જોવા જાવ. હોય એ જોતાઈએ ને. વસ્તુ ચેવી છે બ્રાન્ડ કેવી હોય. આ કાચી ઈંટો તો શું જોવું હોય તમારે પૂરું? એમ. કાચી મને પાકી જોવાની છે. માટી જોવી પડે. એવું હે? ઓવે ના ના એ વાત બરાબર. આપણે બોરા ખાતા હોય ને તો ભાઈ ઠીલિયામ જોવું પડે. એવું? સમજ્યા તમે? હા હા એવું જ છે. બરાબર. જોયું ના લઈ લેવાય યાર. ભાઈ ઈંટીઓ વગરી જાય તો મારા ડોશી તો હમુદી જ જાય. એ વાત એને સાચી. તો અટકાઈ જાય તો બહુ. ના ના એ વાત સાચી. જોઈ લો ને હેડો આમાંથી ચોક જોઈ લો.
બેની ઈટ્યું કેવી છે જોઈએ તાણ હો. હા ઈટ્યું તો વજનમાં હારી હો. આમાં ડોશી ભાઈ, જેવી ભારે જ છે. સાચી વાત છે. હે હોબરો હા? આમાં ડોશી જેવી ભારે જ છે. વાત સાચી. ભાઈ કેટલો લેવો તારો ટોકો ભાઈ આટલામાં ચોક હશે જ ખરા ઉભા રહો, ટોકો પાડું. બોલાવો ને તો આપણે એમને બધું નક્કી કરી લઈએ. પેલા બેઠા અશોકભાઈ, એ આ બાજુ આવજો. હવે આયો શું હમણાં બતાવ્યો આ રાત છે પેલા ઇટ્યો લેવા ફોન આવ્યો ને હમણાં લેટ લાગ્યો. હા એટલે શું છો મજા? આવો આવો કેવું કયો જો બોલો તમારે આ કયો અમને લેવી છે? ઇટ્યો લેવી ઓ ડોસી જતી રહી ઘર બનાવવાનું. આવું બધું હોય બહાર ના પાડશે અલ્યા, ને યાર. એ ઘરના જ મોણા હે વાંધો નહીં ઈ તો. ના હોય તમારે આવું બધું ના કહેવાય યાર. અલ્યા, તમને ના ખાવું પડે એવું કેવું પડે તો થોડું આપણે ભાવતાલમાં સમજાવવા થાય એવું. આ તો આ ઈટીઓ લેવી છે થોડી કોણ હેડો? બે જાતની ઇટ્યો જે બે જાતની બોટલ હા. અલગ અલગ આ બધું હતો ભાવ એવું? હા આ તો બતાવો જ ખરા. આ તો કાચી જોવા ને તમે કાચી જોવા તો વોટરપ્રૂફ જ લઈ લઈએ ને. હે? વોટરપ્રૂફ જેવી એ બતાવો પેલા. તો એના માટે પેલા પઠ્ઠે તો ઉપર છે આપણે આ તો પઠ્ઠે હેડો તો. આપણે આ બધી આ તમારા આ કાચી જેવી, આ આ ઓન જ બતાવો. જોઈ લો. આ તો હલકા ઓને પકવવાના આવે એવું એમ? ઈટી તો આ વગડી વજનમાં જાય? હારી ભારે હો તમારી જેવી. ભારે જોઈને તાન હે અને કાચો ચૂલો થાય ખબર પડે તમને કાટ બાટ તો ના આવે ને? કાચ ના આવે. લઈ આવે ને કાકા. ખાલી લાલ કલરનો કાટ આવે. કાટ નહીં તો બધું ખેવાઈ જશે ને એવું. ના બુડો ગેરંટી સાથે આમ પછાડો તો ના પગમ્યો પગી તો ના હાથું મજબૂત છે. ઉપર ચડજો ના પગજો વસ્તુ હારી હો. અશોકભાઈની વસ્તુ હારી મારી દે. પેલા બચકું ભરવાના ના બસકું જ ના ભરાય બુડો પાજી ને હિંદવાટે પડી જાય. બસ તમે આટલો બધો વિશ્વાસ નહીં તમારે મારો પર હા પેલી વોટરપ્રૂફ બતાવો હેડો. ઓનો લેવા શું દે. ભાવ છે પેલા કહો. હા આનો એક ઈંટનો બહુ નહીં પણ 8 રૂપિયા હાલ 1000 રીતે તો બુડો 8000 રૂપિયા થાય. બુડા મારા મહેનત કેટલી પોકા પડે જુઓ તો ખરી અલ્યા હાર હેડો પેલી બતાવો હેડો. હાલો પેલી બતાવો પેલીનો ભાવ તો તોડી નાખો. આજે ભાવ તો બહુ હો. મારે બધી જવું છે ડોશીએ જવી છે. આ ગાડી આખી પૈના છે તેને તારી જો એવું એમ? આ ગાડી એક ખટારો. આમ મજબૂત ગાડી આમ જોત ખરી કહેવાય છે ઈટુ બીટુ ધરી જ નહીં જાય ને. કેમ તો આવું નહીં થાય ને. કેમ ના થાય ફૂટો એવું ચલી ઈટ્યું ભરવામાં. તેને તારી ઈંટો પૂરી આવે અંદર વાંધો આ નહીં, ટાયરે આપણે ફૂટી જવું થઈ રહ્યું છે. એ ના આ થાય જો આ ચેકા પડી છે સમજો. હે એ તો ખાલી થયો ઓ બળાકો થાય ને ના મરી થાય જહો. ના થાય ના થાય લાગે મને સુનિલ કાકા ભેગડે જો, ભરાવાના આ ભાવ ગાડી લાવે કાર જ લાવે તો મરી જ જ્યાં હો ને તાણ તમે. અને આ શું આ કાળું મેઠું લાયક શું આ તમે? મેઠું નહીં ઓનો ભાવ તમે વાપરો પેલા આ શું હે શું છે આ રહ્યું એ શું છે? આ એક ગાડી એ 2 લાખ ઉપર ની હે ઓહો. હારી ભલા છે 2 લાખ ઉપર તમે તો બહુ મોટી ડ્રીલ કરો હે. શું આ તો ચંદન જેવું છે. પેલા ઓના જો પેલા હે? માથું જો થાય કારા ચંદન તો શું નહીં આ કારું. શું છે? ના. કાળું ચંદન લાયક શું? ના ના તાણ હેડો પેલી ઈટ્યું જોતા આપણે હેડો આ બધું નહીં જોવું આપણે. આ તો બહુ મૂકું હ. તો ભાઈ waterproof વાના જોવાની કે પેલી? આવું મોટું મૂકું જોવું ને તો આપણે Waterproof ઈટિયાનું. કે જઈ જોવાનું કયો ને અત્યારે તો સાદી બતાવો વોટરપ્રૂફ ને જે હોય એ પેલા સાદી બતાવો પછી વોટરપ્રૂફ બતાવો હેડો. વોટરપ્રૂફ નહીં લેવી. એવું? ઓ નક ડોશી નહીં આવે તો આપણે પૂછવું. જો, ઓય વોટરપ્રૂફ આ જેવી બાજુ થઈ જાય. પેલા અમે આ વોટરપ્રૂફ નો ઢગલો આ પેલી સાદી બે બાજુ રેજો તો સાદી બતાવો મને. હેડો સાદી જોઈ લઈએ હેડો પેલા. જો આ તો બધો વોટરપ્રૂફ લેવા જાઉં ને તો મારી ડોશી મને વોટરપ્રૂફ જેવો કરી નાખશે. હોવા. જો આઈ. એ આઈ. બતાવો. જેવી કયો ફિનિશિંગ સાથે ને આમ તો મારી ડોશી લાયા થાય તો એને હારી કેમ ખબર પડે પણ ડોશી હે ને ઘર મારે તો બનાવો. હા આ ઈટના તલેમ નાખો ને તલેમ કાંટા જ ઉપર તરી ના આવે એવું હોત તન પછી કે તરતી જ નહીં. ઈટ્યું તો હારી પણ ભાવવામાં થોડુંક હમું કરાવો જો, પછી કાકા આમ ભાઈ જાઉં તો પછી પગશે નહીં જોઈએ આ ભાઈ જો ને વસ્તુ તો હારી પણ ભાવવામાં થોડુંક હમું કરાવો સુનિલ કાકા આ બાજુ આવો આપણે. પેલી વોટરપ્રૂફ નહીં લેવી? ના ના એ તો જોઈએ હરે. હું કહું હા થોડુંક ભાવમાં હમું કરાવો ને યાર. ઈટ્યું તો વસ્તુ હારી હો. વસ્તુ તો સારી કહીએ હેડન કોક. ઓ પેગડે ના ભરાવતા ભાઈ અમને. ના ના ભેગડે ના અને ભરાય. હું કહું કમિશન બમિશન તો નહીં કર્યું ને. અલ્યા બુડો તમને વિશ્વાસ નહીં ના લેવી હોય તો રવા દો ના, તો પછી પેલા મારા તમામ- ઉપર આટલો વિશ્વાસ નહીં તમારે. અરે વિશ્વાસ તો તમારા ઉપર છે એટલે જ તમને લાયો હું. તાણ પછી બુડો તમારું કમિશન કરીને મારે જવાનું છો કયો. વાત સાચી હે? તમારી
પણ તો હું પછી? ખબર પેલા તમે હું હતા ને એટલે મને થોડોક શક પડે એવું લાગે. એટલે એ તો ઓળખીતા હે એટલે હે તો ખરા ને. સારું હેડો વાંધો નહીં પણ થોડોક ભાવમાં સમજાવજો બરાબર એમને. તે તમને કેટલા સુધી પોહા એમ કે એમને 8 રૂપિયા કીધા ને હમ આપણે 750 રૂપિયા રાખો તો આપણે ચાલી જાય. સારું પારો હું વાત કરી લઉં એમને. આ તો તમે વાત કરતા હો બરાબર હું આવ્યો પોહું. એટલે અશોકભાઈ એ આ બાજુ આવજો. બોલો. ઈટ્યું તો ગમી તો છે પણ હારું તમે 8 રૂપિયા કયો થોડુંક વ્યાજબી કરો. દો મારે જેટલું ફોર્મ વાતો ઈટ્યો પેલી કાચી પાડે હા. એના પૈસા કેટલા કહેજો માં વાત સાચી છે પણ મારે એમાંથી કમિશન કર્યું છે તમે. મારે એમને અઠવાડિયા ખર્ચી આલવાની નહીં કહેજો. વાત બધી 10,000 તમારી રૂપિયા ખર્ચી આલવાની અને પણ કેટલા બધા જો સાપડા જેટલી આ જોયા? કોઈ 1000 ઈટીઓ થોડી લેવાની છે 40-50,000 ઈટીઓ લેવાની ઘણું ફાયદો જ થવાનો. હા, એટલે તો લે. મારું કમિશન ભેગું કરેલું છે જો ભૂલી ના જતા પાછા તમે ફોન ઉપર મેં શું વાત કરી ખબર છે ને ઓય એટલે એમને ખબર ના પડે ને પાછા ના કબી આલે તો પાછા એ બહુ વેમાડું છે ઓય બૂચમાં પૂછતા મને પૂછતા કે તમે કમિશન તો નહીં કર્યું પણ મારે ના કહેવાય ને. આમ તો હું 7 રૂપિયા આલું છું પણ આ તો જોયે ને પૈસા વાળા લાગે છે થોડા તે મેં પેલા ખીચામાં બંડલ હુરું દેખાતું હતું મને તો. હાર બધી વાત જવા દો ઘણી ઈટીઓ લેવાની છે. તમારો ભાવ 150 રાખો ઉપરના પોચ મારા હા હો હાથે હાથે નક્કી એક છેલ્લી હાથ સુધી એટલે હાથે નક્કી કરાવી દો હેડો ને જવા દો ને. ના ચોણે ગાડી લઈને આવ નાખવા. એ તો હું એમને પૂછીને તમને ફોન કરું એટલે એ કે હે એટલે આવી જવાનું. હા ચલો હાથે ચા બા તો કહું હેડો ને કે પાછા રાજી નહીં થાય તો પાછા લોટ એ દોહો બહુ પેલો એ. હાજી કરી નાખી. હાથે ચા બા મેલી હવે સારું સારું કેવું એ નહીં લે શું કર્યું કયો મને ભાવ અલા, કોઈ નહીં આ વોટરપ્રૂફ નું કે એમાં કોઈ એ નહીં લે રવા દો ને આ એમને ગમી જાય છે. વોટરપ્રૂફ રવા દે ને યાર ડોશીએ નહીં અત્યારે તો વોટરપ્રૂફ લઈને પછી હું કરે યા બે વાંધો નહીં. દાડે ખાવાના મારા પોપા બોલો ઓવે. આમ તો પૈસા વાળા દેખો પૈસા વાળા તો ભાઈ તમારે તો આ ઘર બનાવું 2 માળનું બનાવવાનું હું. બે માલનો હા પૈસા વધારે દો તમે મારા ચાલી અમે પૈસા 50,000 જરૂર હતી અને તે સારું કરો તમે તો હું ભાવ ભાવ કર્યો કયો તા એ તો કે છેલ્લા 7.5 કે પણ મૂકો ના ના યાર હાથ રાખો ક્યાંથી. હાથ રાખો તમારો રીન અમારો રીન બરાબર બોનું એમ દઉં તમને હઉ. એટલે આપણે આજ જ જોવું પણ ગયો કારણ કે મારે ડોશીને લેવા જવું એટલે બતાવી તો પડશે ને. હાલ તો એક ગાડી ના ચાલો હા હાલ તો બોનું તમને બોના જેવું આલું સમજ્યા વાત. એક ગાડી નાખ્યો એક હા, એક ગાડી ગાડી એટલે જે સમજો એ તમે 7,000 હે કેટલા 7,000 હે. આ 7,000 જ લઈને આવ્યો તો મને એટલો અંદાજ ભાવનો અંદાજ હતો જ મને પહેલા લ્યો આ 7,000 રાખો બરાબર. ગણવાની પણ ના ના ગણવા પડે તમે વાસુ વાસી મેલી કશો દો વાંધો નહીં, તમારે ગણવા હોય તો ગણી લ્યો ને તમને હા. વિશ્વાસ ના આવતો હોય તો બુડો હું આખો હંગાત છું ને શું તમે ચિંતા કરો હું તો આમ કહું. બરાબર માઇન્ડ વાળા હો અશોક ભાઈ છેતરા એવા નહીં યાર. અલ્યા બુડો ધંધો કરે છે ગાડીઓ ને બાડીઓ વસાઈ છે છેતરાયા હોય તે ગાડીઓ હોય આ તો લેવડો તો આજ નાખી દો હમણાં બપોરે તો હું અલ્યા. બેસીને તેડી આવું એ બોની. હા તો વાંધો નહીં પણ અલ્યા ચા બા તો શું કર્યું આ ના ના આપણે ચા નહીં પીવો લે આજુમાં જવાનું યાર બહાર એવું જવું ને બેહું, હા, બેહું નહીં, બેહું. ડોશી આવે તો લઈ આવું. આ તો હવે ચા ના સકન થાય પણ પાણી બોણી પી લઈએ તાન આ તો પાણી પીવડાવી દઉં બરાબર. હેડો પાણી પાવ હેડો તાન અને તમારે નાખવા કોણ આવવાનું એ તો આ અમારે. હા આ બધા બેઠા ને અમે. આ તો નાખવા આવવાનું હોય એમને કહી દો કે ભાઈ આ જગ્યાએ નાખવાની છે એમ કહી દો તમે એ તો કહી દઉં આ તો કોણ નાખવા આવવાનું અમને બતાવી દો પેલા માણસો બતાવી દો તો અમે ઓળખીએ નાખવા વાળા માણસો બતાવો મને. આ બેઠા એ. તમે નાખવા આવવાના હો ને વાહ વધો નહીં તો હમણાં હોજી એક ગાડી પકડાઈ દેજો પાછા આજ હોજે હોય લા હોજે પણ આપડે ભાઈ અશોકભાઈ તો નાખવાનો ને ફેરો હા એ તો પણ નાસી ભાઈ આપણે નાખ્યા નહીં કરી ઓય પેલા અમને ઉતારવો હું ઓ પેલા અમને ઉતાર દેજો હારું હેડો તો એમનું શું કહો પૈસા અમને પેલા આલે હાલ દીધા ને પૈસા ઓહો. હારું હેડો તો ઉતાર દઈએ તમારી મજૂરી તમને આલ દઈશ હું કે મજૂરી હાલ આલ દઉં હાલ દો ને તો અત્યારે હાલ નહીં ખર્ચી કોઈ નહીં એવું હે સારું સારું અમે આયા હે ને તમને આપી દઉં ખર્ચી હું હવે હાલ આપી દો ને એમને થોડા કોમ આવે ખર્ચી નહીં ને યાર. ગણ લેજો હાલ પાણી પાણી પાવ હેડો બધું કમ્પ્લીટ અને જગ્યા એ ઘર બર બતાવી દેજો કે વાયકણ નાખવાની અને બરાબર? ભરવાની હે શેઠ 3,000 ત્રણ ને? હા 3,000 હાલે લો, પાણી પાવ લ્યો પીવો પાણી હા લાવો સુનિલ કાકા. કીધું ને તમે કે અત્યારે આવે છે લેખવા. ઓ યાર તો હું તો પછી- વાત થઈ ગઈ હમણાં હવે આ એ તો કહ્યું ઘરા ગયા તો આ તો ઘરા ગયા તો ઈટ્યો ના પાણી ખરા શિયાળે ઠંડુ રાખે હા
વોટરપ્રૂફ કરવું હોય તો બધું લેવો તારે ઈટ્યુ નાખી દો ને અમે ડોસીને લઈ આવીએ ત્યાં હવે પેલા ચેતન કાકા હવે મારે જવું પડશે ડોસીને લેવા ઈટ્યુ તો આવી ગયા હતા અને બોનું વાલ લીધું હ હવે ડોસીને તો લેવા જવું પડશે ઈટ્યુ તો આવી જા લેડો તા હવે ન્યા કરીએ ફટાફટ એમને કહી દો ઈટ્યુ લેતા આવો અને હું જઉં ડોસીને તેડવા તા લેવો હેડો જે ભૂલતા નહીં તમે બરાબર નાખી દેજો ઈ તો બુડો જરૂર છે એમને હા હા વાત ઓ, કરી ઓ, લે જલ્દી આવજો બા. ડોશી જતી રહી છે ભાઈ હાર તાન તમે બાઇક પા હુવારો હું થોડો હલકો થતો આવું હા તમે હલકા થતા આવો અમે ઈટ્યુ પારે છે ને એટલે આ બાજુ જવા દે હા વાતો નહીં હેડો ચેતન કાકાના તો પેગડા ભારે કરીને કમિશન તો થઈ ગયું આપણું મૂવી ડોશી આવીએ છે તો આવશે નહીં આવે તો કોઈ નહીં હો હેડો વાતો નહીં ચિંતા નહીં હેડવા દો તમે કરી હે અલ્યા એમાં એવું હોય ને વાગી જ નહીં પેલું કાકા ના ના એવું હોય ને તમે ભૂલો આ ચમ ઉતાવળા થયા હો અલ્યા આ ડોસીને લેવા જવાની ઉતાવળ છે યાર હવે હવે ભૂલો હેડવા દો મને બીક લાગે ના ના હવે બેજો હવે આ ના, ડોસીના તમે વિચાર પાડશો નાના પાડું આ ડોસીના વિચારો આવે ને એટલે આવું થાય યાર અને આ જબરી કરી છે. લેરો હવે તો ઈ